ગણેશોત્સવની શરૂઆત થાય તે પૂર્વે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ગણેશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા ગણેશોત્સવ દરમિયાન આ સ્પર્ધા રાખવામાં આવે છે. આ વખતે પણ જ્યારે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તો ઘણા બધા મંડળો સાથે જેમણે ઘરમાં શ્રીજીને બિરાજમાન કર્યા હતા તેઓ પણ આ સ્પર્ધામાં અમારી સાથે જોડાયા. જેમાંના વિજેતાઓને ઇનામ વિતરણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વિજેતાઓને ઇનામ વિતરણ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જ્યાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર વિશેષ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો અને જેમણે ઘરમાં શ્રીજી બિરાજમાન કર્યા હતા અને જેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેઓ પણ હાજર રહ્યા હતા. ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય સ્પાર્ક ટુડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ અને જે મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમના વરદ હસ્તે વિજેતાઓને ટ્રોફી અને કેશ પ્રાઇઝ ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. અલગ અલગ 4 કેટેગરી રાખવામાં આવી હતી સ્પર્ધા માટેની: શ્રેષ્ઠ મૂર્તિ, શ્રેષ્ઠ ડેકોરેશન, સ્વચ્છતા અને જેમણે ઘરમાં શ્રીજીને બિરાજમાન કર્યા છે તે મારા ઘરના શ્રીજી. આ 4 કેટેગરીમાં ઘણા બધા લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાંના 3 વિજેતાઓને, દરેક કેટેગરીમાં 3 વિજેતા અને જેમને ટ્રોફી, કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. કેશ પ્રાઇઝની વાત કરીએ તો પ્રથમ વિજેતાને 21,000 રૂપિયા, દ્વિતીય વિજેતાને 15,000 રૂપિયા અને તૃતીય વિજેતાને 11,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ એટલે કે રોકડ ઇનામ આપી સાથે જ ટ્રોફી આપી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આજે સ્પાર્ક ન્યૂઝ ટુડે દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે જે ગણેશ સ્પર્ધાઓ થયેલી હતી, લગભગ 400+ ગણેશ સ્પર્ધાઓ જે વડોદરા સિટી ખાતે આપે જે સ્પર્ધા ચલાવવામાં આવ્યો એની અંદર અલગ અલગ કેટેગરીઝ દ્વારા સૌથી સ્વચ્છ સ્પર્ધા ગણેશ વિસર્જન ક્યાં થયેલી છે, કોને સારું મૂર્તિ બનાવ્યું છે, કોને સારી ડેકોરેશન કરી છે અને કયા ઘરમાં બેસ્ટ મૂર્તિ બની છે, તમામની સ્પર્ધામાં કોમ્પિટિશનમાં ભાગ લેનારને અહીંયા આપ લોકો પાર્ટિસિપેશન સર્ટિફિકેટ પણ આપ્યા. વિજેતાઓને પણ આપે ઇનામ પુરસ્કારથી અમે સન્માન કર્યા. અને આવા એક સારું પહેલ સિટીમાં સ્વચ્છતા બાબતનું જે પહેલ લીધી છે સ્પાર્ક ટુડે ન્યૂઝને અને સિટીની અંદર ટ્રાફિક રેગ્યુલેશન્સ અને ટ્રાફિક નિયમોને પાલન કરવા માટે જે પહેલ લીધી છે એ બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ ટીમ મેમ્બર્સ અને સ્પાર્ક ન્યૂઝના જે એમડી પરેશભાઈ એ આયોજન કરી રહ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે 3 થી 4 વર્ષથી કરવામાં આવી રહ્યા છે. આજે આનંદ થયું કે આટલી મોટી સંખ્યામાં લગભગ 1000+ લોકોની વચ્ચે એ તમામને સન્માન કરવામાં આવ્યું છે. એ બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝ ટીમને પણ અભિનંદન પાઠવું છું અને જે તમામ વિજેતાઓ અને પાર્ટિસિપન્ટ્સને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ. આવનારા દિવસોમાં સ્વચ્છોત્સવ જે ચાલી રહ્યા છે અત્યારે વડોદરામાં એમાં પણ તમામને આપણે સન્માન કરવાનું ઈચ્છીએ છીએ અને તમામ જે વિજેતાઓ છે એમાં પણ ભાગ લેવાની અને વડોદરા સિટીને વધારે સ્વચ્છ બનાવવામાં અને આવનારા દિવસોમાં સ્વચ્છતા રેન્કિંગ વધારવાનું જે ઈચ્છા વીએમસી દ્વારા પ્રકટિત કરી છે એમાં વડોદરાવાસી એમાં ભાગ લે. તમામ ગલીઓ, તમામ મહોલ્લા, તમામ રોડ્સ એટલે તમામ જાહેર સ્થળો એને તમામને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી છે. એટલે તમામ વડોદરાવાસીને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ જે મહેમ છે વીએમસીએ ઉપાડ્યું છે, વડોદરા નાગરિકો વડોદરા શહેરને સ્પર્શ સારું કરવા માટે આપ સપોર્ટ કરજો અને આવનારા દિવસોમાં ટ્રાફિકનું જે નિયમો છે એમને પણ પાલન કરીને આપણે સિટીને સારું સેફ સિટી અને ક્લીન સિટી બનાવીએ. આભાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મહાગણેશ સ્પર્ધા 2025ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વડોદરા શહેર ઉત્સવ નગરી, સંસ્કાર નગરીમાં ગણેશોત્સવનો જો સંભ્રમ છે, ભક્તિ, આરાધના અને આના જે સંગીત અને કલાની પ્રદર્શન પણ સાથે થાય છે. આ સુંદર ત્યોહારની ઉજવણી સાથે આપણા સામાજિક દાયિત્વ પણ બની રહે. રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે એન્વાયરમેન્ટલ કન્સર્ન જે આર્ટિસ્ટો જે શ્રદ્ધાથી બનાવે છે એમને પણ પુરસ્કાર કરવામાં આવે અને જે સુંદરતા, શૃંગાર અને શહેરજનોને ભક્તિના પ્રદર્શન કરવા માટે એક મોકો આપી છે એવા તમામ પંડાલના આયોજકોને આજે ખૂબ મોટી સંખ્યામાં બોલાવીને આમંત્રિત કરીને એમને સન્માન કરવામાં આવ્યું. તો શહેર પોલીસ સ્પાર્ક ટુડે ન્યૂઝના ઇનિશિયેટિવને બિરદાવે છે અને શહેરજનો જે રીતે આપણા સાંસ્કૃતિક વિરાસતને અને પરંપરાને જે સુંદરતા સાથે ઉજવીને આખા દેશમાં એક સાંસ્કૃતિક જે શોકેસિંગ જે કરવામાં આવે છે આના ખૂબ સારા ઉદાહરણ છે. તો એમને
પરેશ શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વિજેતા તમામને પણ અભિનંદન. અને આ પ્રકારના એક કમ્પિટિટિવ એન્વાયરમેન્ટ બની રહે, શહેરને સુંદર, સમૃદ્ધ અને સ્માર્ટ બનાવવાની આપણા જે પ્રયાસ છે આમાં દરેક નાગરિક હિસ્સેદાર બને. આજરોજ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી મારા ગણેશ મહાસ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજનની અંદર આવેલા તમામ જે મંડળો છે તેમને આજે કોઈક સ્વચ્છતા અભિયાનની અંદર તો કોઈ પોતાના ડેકોરેશનની અંદર એ તમામ અલગ અલગ કેટેગરીના માધ્યમથી જે લોકો વિજેતા બન્યા છે તે લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે ન્યૂઝના ઓનર એવા પરેશભાઈ સાને તેમજ સુજલભાઈ સાને અને કૌશરભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવી જ રીતે દરેક મંડળો માટે ધાર્મિકતાથી લોકો જોડાઈ રહે તે માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે તે બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા. અમે અંબે સ્કૂલ માંજલપુર દ્વારા બાળકો દ્વારા અને ટીચર્સ દ્વારા સ્કૂલના માધ્યમથી અમે પાર્ટ લીધો હતો. બેસ્ટ સ્વચ્છતા એન્ડ ડેકોરેશન એમાં અમને 4th પ્રાઇઝ મળ્યું છે અને અમે બહુ ખુશ છીએ. થેન્ક યુ સ્પાર્ક ટુડે ન્यूज़ एंड थैंक यू. बहुत खुश है और अगले साल लास्ट ईयर भी हमको मिला था, इस बार भी मिला है तो बहुत खुश है. શ્રી રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સ્પાર્ક ટુડે દ્વારા જે ગણપતિ મહોત્સવ નિમિત્તે સ્પર્ધા આયોજિત કરી હતી એ સ્પર્ધામાં મંડળ તરફથી ભાગ લેવામાં આવ્યો હતો અને આજે અમને સેકન્ડ પ્રાઇઝ ડેકોરેશનમાં મળેલું છે. તે બદલ રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સ્પાર્ક ટુડેનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. જય ગણેશ. મારું નામ ચેતન સાલેકર છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત મારા ગણેશ મારા ઘરે જેવી કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મારા ઘરે ગણેશજીની સ્થાપના થાય છે. એમાં મારો 3rd ક્રમાંક આવેલો છે ડેકોરેશનમાં. તેથી સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક જણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. જય ગણેશ. અર્પણ અમીન, કૃષ્ણા ગ્રુપ છાણીથી. સ્પાર્ક ટુડે ન્યૂઝનું આજે ગણેશનું ઇનામ વિતરણ હતું, તેમાં અમારો સ્વચ્છતા અભિયાનમાં 2nd નંબર આવ્યો છે. તે બદલ હું સ્પાર્ક ટુડે ન્યૂઝનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેવું લાગે છે સ્પાર્ક ટુડે જે કાર્યક્રમ કરે છે, કેવા લાગે છે? સારી રીતે સારો એવા કાર્યક્રમો યોજે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ, એ બદલ સ્પાર્ક ટુડે ન્યૂઝનો આભાર માનું છું. જય ગણેશ. દક્ષિણી ફળિયા સાર્વજનિક યુવક મંડળ, આ વખતે અમને 3જું ઇનામ મળ્યું છે સ્પાર્ક ટુડે સ્વચ્છતાના અભિયાન માટે. અને સ્પાર્ક ટુડેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને 3જું પ્રાઇઝ તમે બક્ષિસ ભેટ આપી છે અને મોટિવેશન મળે છે કે સ્પાર્ક ટુડે બહુ સારું કામ કરી રહ્યા છે. અમારું દાંડિયા બજાર ખાતે મંડળ આવેલું છે, નવોદિત યુવક મંડળ, અને અમારું ક્લીન એટલે સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક અમે મેળવેલો છે. આપ જોઈ શકો છો કે વડોદરા એ સંસ્કારી નગરી અને સ્વચ્છતાની નગરી કહેવામાં આવે છે. એટલે આપણા સર્વ ગણેશ મંડળોની ખાસ ફરજ હોય છે કે આપણે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીએ. તેવી જ રીતે અમે આ વર્ષે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીને ગણેશ પંડાલમાં પ્રવેશ કરતાની સાથે જ એક પગ ધોવાથી લઈને હાથ ધોવાથી લઈને દરેક નાનીથી નાની વસ્તુનું સ્વચ્છતાનું ધ્યાન રહે અને સર્વ ગણેશ ભક્તો એકદમ આરામથી બાપ્પાના ચરણ સ્પર્શ કરી શકે તેવું અમે આયોજન કર્યું હતું. અને સ્પાર્ક ટુડે ટીમ તરફથી અમને પ્રથમ ક્રમાંક આપેલો છે. એના બદલ અમે સ્પાર્ક ટુડે ટીમના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.